તો કાલનો અમારા સગાઈનો પ્રોગ્રામ થઈ ગયો અને મામાના ઘરેથી પણ અમે બધા મોડા આવ્યા હતા, એટલે મોડા ઉઠ્યા, નાહી ધોઈ અને ફરીથી નાઇટ ડ્રેસ પહેરી લીધો. અને બંને છોકરાઓ છે હજી સૂતા છે અને હજી અડધાનું નાવાનું બાકી છે અને અડધાએ નાહી લીધું છે. તો બંને બાળકો જો કેવા સરસ રીતે સૂતા છે ને, કારણ કે બહુ રાત્રે તોફાન મસ્તી કરી. અને અમે લોકો હવે નાસ્તા પાણી કરી લઈએ. તો મમ્મી પપ્પા અને અમે ટોસ્ટ, વઘારેલા મમરા અને એ બધું ખાઈ લીધું નાસ્તા પાણીમાં. અને આપણા ફૂલ તો જો કેટલા સરસ હતા. તો અહીંયા જે નવી સાડીઓ અને નવા કપડાં હતા ને, એનો મેં ધૂણો કાઢી નાખ્યો. એટલે કપડાં ધોઈ રેડી થઈ અમે લોકો નીકળી ગયા ફરીથી મામાના ઘરે જવા. આજે લગ્ન હતા, પરંતુ લગ્ન હતા કોર્ટમાં, એટલે આપણે વધારે બધો કોઈ તામઝામ નહોતો. અમે લોકો આ રીતના ગાડીમાં, એટલે કે રિક્ષામાં અમે બેસી ગયા. અને રિક્ષા કઈ હતી? તો હતી ઇલેક્ટ્રિક રિક્ષા, એટલે બધાને ખૂબ મજા આવી ગઈ. તો રિક્ષામાં બેસી અમે લોકો નીકળી ગયા મામાના ત્યાં. તો પહોંચી ગયા મામાના ઘરે. માસી મળ્યા અને ગોટુભાઈ પણ જો કેવી રીતે સરસ રીતે છોકરાઓને મસ્તી કરવાનો પણ ટાઈમ મળી ગયો. અને બધા મહેમાન હતા એ આવી ગયા હતા. મામી, પછી અમારા આ મુંબઈથી આવ્યા હતા સ્પેશિયલ ગેસ્ટ અમારા માસી. તો અમે પણ ત્યાં આગળ મુંબઈ એમના ઘરે જ ફરવા ગયા હતા. તો ત્યાં રહ્યા હતા અને પછી બધા નીકળી ગયા નાસ્તો કરવા માટે. તો અમે લોકો જ બાકી હતા નાસ્તા માટે. તો અમે લોકોએ પહોંચી અને બધાએ કર્યો નાસ્તો. તો હતા ગાંઠિયા, જલેબી, ચટણી અને સંભારો પપૈયાનો. એ આપણા ત્યાં અમદાવાદમાં ખૂબ જ મજા પડી જાય બધું હોય તો. તો અમે લોકોએ નાસ્તો કરી લીધો અને પછી હું અને માસી અમે બંને જણા વાતો કરવા લાગી ગયા. તો બહાર પણ જોઈ લઈએ, તો બહાર પણ બધા બેઠા બસ ગપશપ મારી અને બધા વરઘોડિયાની રાહ જોતા હતા કે ક્યારે એ લોકો આવે. અને આ જો અમારે આરવભાઈ આવી ગયા, એટલે અમારા ગોટુભાઈને તો ખૂબ જ મજા પડી ગઈ, કારણ કે ભાઈ આવે તો મજા આવે ને. અને અહીંયા આ બાજુ જમણવાર પણ ચાલુ થઈ ગયો, તો બધા જમી લઈએ. અને આ બાજુ બધા છે જો મામા અને બધા છે એ બધા આ રીતે સરસ રીતે હસી ખુશીથી અમે લોકોએ જમી લીધું. અને જમવામાં પણ જો તમે જોડે જો મારી પ્લેટમાંથી અમારા પાર્થ પરમારે, એટલે અમારા પાર્થભાઈએ કાકડી અને સલાડને એ ખાધું. અને કે તમે લોકો સલાડ ન લાવ્યા, જો ભાભી સલાડ લઈને આવ્યા. તો એમણે મારામાંથી સલાડ ખાવા લાગ્યા અને અમે લોકો આ રીતે હસતા અને સલાડ ખાધું અને જમી લીધું. અને પછી અમે લોકો લાગી ગયા ટીવી જોવા, કારણ કે ટીવીમાં અમારા મામી છે એમનો આજે પ્રોગ્રામ આવવાનો હતો, જેમાં મામી છે આજે કેક બનાવવાના હતા. તો અમે લોકો એ પ્રોગ્રામ જોવા માટે બેસી ગયા. અને પ્રોગ્રામ હજી જોતા હતા ત્યાં જ અમારા વરઘોડિયા છે એ કોર્ટ મેરેજ કરી અને ઘરે આવી ગયા હતા. તો હવે એમનું પણ આપણે સ્વાગત કરી લઈએ. તો મારી દેરાણી છે અને વરઘોડિયામાં જે છે એમના ભાભી, તો એમણે એમનું સ્વાગત કર્યું. હવે અમે લોકો વરઘોડિયાને મળી અને પાછા ઘરે જવા માટે નીકળી ગયા. કેમ? તો હવે અમે સાંજે રિસેપ્શન છે, તો એના માટે તૈયાર પણ થવું પડશે. તો અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે અને ઓટો બોલાવી અને અમે લોકો પહોંચી ગયા ઘરે. હવે થોડો આરામ કરી અમે આ રીતે બધા પોતપોતાની રીતે તૈયાર થવા લાગ્યા. તો હું ગઈ હતી મારા ભાભી પાસે તૈયાર થવા માટે, કારણ કે બ્યુટી પાર્લરનું કરે છે. અને ઘરે આવી તો જોયું તો બધા એકદમ રેડી થઈ ગયા હતા. મમ્મીએ સાડી પહેરી લીધી, પપ્પાએ સફારી પહેરી લીધું અને બંને છોકરાઓએ જો આ ભાઈએ અમારે તો જોધપુરી પહેરી અને રેડી થઈ ગયા કે ચાલો હવે જઈએ આપણે રિસેપ્શનમાં. અને આ બાજુ જો હજી તો અમારા આ ભાઈ હજી તો તૈયાર થવાના બાકી હતા. અને આ બાજુ બંને બાપ દીકરો હવે શું કરે છે એ જોઈએ. તો હું તો તૈયાર થઈને આવી ગઈ, પણ આ બંને પણ રેડી જ થઈ ગયા હતા. અને ભાઈ કે હું બેલ્ટ પહેરું કે ન પહેરું, પણ પછી કીધું કે ના ચાલશે, ચાલો બેલ્ટ નથી પહેરવો. અને અમે લોકો એન્ટર થઈ ગયા રિસેપ્શન હોલમાં. તો જો હું કેવી તૈયાર થઈ છું, કેવી લાગુ છું, એ ચોક્કસથી તમે લોકો મને કહેજો કે. અને આ છે આપણું વેન્યુ જ્યાં આગળ રિસેપ્શન હતું. અને અમે બધા પહોંચી ગયા રિસેપ્શનના જગ્યા ઉપર. અને બધાને હજી અમે લોકો પહેલાં આવ્યા હતા, એટલે બધા અમે લોકો મસ્તી કરવાના મૂડમાં હતા. બધા મહેમાનોને મળી લઈએ. અને આ લોકોને જો ભાઈને બલૂન મળી ગયો, એ પણ રમવા લાગ્યો. અને અમે બધા મહેમાન હતા એમને મળતા હતા. અમારા ખાસ મારા નણંદ થાય, મારા ફ્રેન્ડ થાય, એમને અમે બંને જણે બહુ ટાઈમે મળે એટલે અમે લોકોએ ગપ્પા માર્યા. અને એન્ટ્રી થઈ ગઈ આપણા વરઘોડિયાની. તો છે અમારા વરઘોડિયા જો કેટલી સરસ અને એટલી સરસ એન્ટ્રી થઈ ગઈ હતી ને. અને એકદમ સરસ, એટલા સરસ લાગતા હતા બંને જણા. હવે વારો આવ્યો આપણો બધાનો કવર આપી અને ફોટા પડાવવાનો. તો અહીંયા બધા ફોટા પાડવા માટે પણ રેડી થઈ ગયા. અને આ બાજુ ચાલુ થઈ ગયો જમણવાર. તો મમ્મી, માસી અને મામાએ બધાએ જમવાનું લઈ લીધું. એ લોકોને જમાડી લીધા. અને પછી આ બંને પણ ત્રણેય છોકરાઓ છે એ જમવા માટે બેસી ગયા.
તો અમારા ભાઈ છે અને એક ભાઈ છે, બંને નાના ભાઈઓને સાચવતા હતા. પછી હું, પપ્પા અને હરીશ અને મારા દિયર છે જયભાઈ, અમે 4 જણાએ જમવાનું ચાલુ કરી દીધું. બાદમાં અમે લોકોએ આઈસ્ક્રીમ ખાઈ લીધી. હવે આઈસ્ક્રીમમાં અલગ અલગ ફ્લેવર હતા. પછી આ બંને જણા ભાઈઓ છે એ સરસ રીતે મામા ફોઈના પૂર્યા તોફાન મસ્તી કરવા લાગી ગયા. અને પછી અમારા આ ભાઈ છે, ફંક્શન ખતમ તો ચલો હવે આપણે ગેમ રમવાની ચાલુ કરીએ. તો એ ભાઈએ ચાલુ કરી ગેમ રમવાની. હવે આ રીતે અમારું ફંક્શન ખતમ થઈ ગયું અને અમે લોકો આવી ગયા ઘરે. તો હવે છે આપણે થાક્યા પાક્યા, હવે આપણે લોકો આરામ કરી લઈશું. તો અહીંયા અમે લોકો પહોંચી ગયા અને આ લોકો પહેલાં પહોંચી ગયા હતા, ગોટુ અમારા અથર્વભાઈને બધા. અમે લોકો મોડા આવ્યા. હવે અમે લોકો સૂઈ જઈશું. તો ગુડ નાઇટ.